રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા રાજકારણમાં આવેલો ગરમાવો. સરબતિયા તળાવનો સ્થગિત થયેલો સ્ટે, કામગીરીની થયેલી શરૂઆત. નવસારી જિલ્લા કોંગ્રેસ છાત્ર ગુંજનો આપશે કાર્યક્રમ. કોન્ટ્રાક્ટર દ્વારા વિડીયો વાયરલ કરી ખાણ ખનીજના અધિકારીઓ ઉપર લગાવેલો ગંભીર આરોપ. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર પ્રહાર કર્યા. ભાજપના સાંસદ ધવલ પટેલે કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરાવ્યો હતો. કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં આવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ન્યાયપાલિકા અને સરકારની ભૂમિકા સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે ન્યાયપાલિકાના ચુકાદા અંગે અમને પહેલેથી જ શંકા હતી. ભાજપ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આદિવાસીઓ પર સતત અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. અનંત પટેલે પોતાના પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે અમારા પર પણ જીવલેણ હુમલો થયો હતો, છતાં ગુનેગારોને સરળતાથી જામીન મળી ગયા હતા. જ્યારે જનતાના પ્રશ્નો ઉઠાવતા લોકપ્રતિનિધિઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. બીજી તરફ વલસાડ ડાંગ બેઠકના ભાજપના સાંસદ ધવલ પટેલે કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરાવ્યો છે. તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા અગાઉ પણ આવા જ આશરે 19 જેટલા ગંભીર ગુનાઓ આચરી ચૂક્યા છે. તેમણે તેમના આકા અરવિંદ કેજરીવાલના નકશે કદમ પર જ ચાલી રહ્યા હતા. સાંસદે વધુમાં જણાવ્યું કે ચૈતર વસાવા અને તેમના સાથીદારોએ ઓક્ટોબર 2023માં વન વિભાગના ઓન ડ્યુટી કર્મચારીઓ પર જે હુમલો કર્યો હતો તે અત્યંત ગંભીર ગુનો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે કાયદાની નજરમાં કોઈ નાનું મોટું હોતું નથી અને આજે કોર્ટે આ ગુનાની જ સજા આપી છે. ભાજપ કાયદાની વ્યવસ્થાનું સંપૂર્ણ સન્માન કરે છે અને આવા ગુનેગારોને કડક સજા મળવી જ જોઈએ. આજે નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર 2023માં હુમલો કર્યો હતો એ ગુનામાં પૂરતા પુરાવાના આધારે, મેરિટના આધારે નર્મદા સેશન કોર્ટે એમને સજા ફટકારવામાં આવી છે, એમને દોષિત ઠેરવવામાં આવ્યું છે અને જે પ્રાથમિક જાણકારી અમને મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા એમને અને એમના 9 સાગરીતોને થયું છે. પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી. ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા. આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા. ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે. એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે. અને આ જે આચરણ એમણે કર્યું છે, વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે, એમની પ્રેરણા કે દુષ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી એમને મળી છે. કારણ કે અરવિંદ કેજરીવાલ પણ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘરમાં બોલાવીને ઢોર માર માર્યો હતો. એ જ રીતના ચૈતર વસાવાએ પણ આ ગુનાને અંજામ 2023માં એમના ઘરે આપ્યો છે. પણ ચૈતર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને મારે કેવું છે
કે આ ગુજરાત છે, ગાંધી બાપુનું ગુજરાત છે. અહીંયા કોઈ પણ આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ તમે ચલાવશો તો ગુજરાતની ભોળી પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે અને વિકાસલક્ષી પ્રજા છે. આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ અમારા ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં. કાયદો કાયદાનું કામ કરશે. અમારી પોલીસ અને કોર્ટ પૂરતા આધાર પર, પુરાવા પર અને મેરિટ પર આવો કોઈ પણ કાયદો ભંગ કરશે તો એની પર સખ્તથી સખ્ત સજા કરશે. ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી. આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે. અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા. અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી. આવનારા દિવસમાં મનસુખભાઈ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સરમુખત્યારવાળી સરકાર છે, જી હજુરીવાળી સરકાર છે. આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય. એને ગ્લાસ માર્યો કે નહીં માર્યો એ પછીની વાત છે. મારું માથું ફોડી નાખવામાં આવ્યું, મને પાંસળી મારી ભાંગી નાખવામાં આવી, છતાં પણ એના પર 302 નો ગુનો દાખલ કરવામાં ન આવ્યો અને મારા પર જ 3 જેટલા ગુના લગાવવામાં આવ્યા. એટલે આ ચેતરભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે. અમે એમની સાથે રહીશું. નવસારી મહાનગરપાલિકાના સરબતિયા તળાવના કામમાં અપાયેલ સ્ટે સ્થગિત કરાયો છે. સરબતિયા તળાવનું કામ પુનઃ શરૂ થયું છે. નવસારીના સરબતિયા તળાવમાં મનપાના 7 કરોડના પ્રોજેક્ટમાં વિવિધ પ્રકલ્પોનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં શહેરના એક નાગરિક કેરસી દેબુ દ્વારા તળાવમાં થઈ રહેલા બાંધકામ મુદ્દે નવસારીની સ્થાનિક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં સ્થાનિક કોર્ટે તળાવમાં ચાલતા કામ સામે મનાઈ ફરમાવી હતી અને તળાવનું કામ 15 થી 20 દિવસ બંધ થઈ ગયું હતું. મનપા આ સ્ટે સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જે અપીલ કોર્ટે મંજૂર રાખતા હાલ પૂરતો સ્ટે સ્થગિત થઈ ગયો છે. આ કેસ આગામી દિવસોમાં નવસારીની કોર્ટમાં ચાલશે. સરબતિયા તળાવમાં જે નામદાર કોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર આપેલો હતો એ સ્ટે ઓર્ડર કાલે નામદાર કોર્ટ દ્વારા ઉઠાવી લેવામાં આવેલો છે. એટલે હવે નવસારી મહાનગરપાલિકા આ તળાવની અંદર કામગીરી હાથ ધરી શકશે અને વિકાસના કાર્યો જે છે એ આગળ ધપાવી શકશે. ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા, પેપર લીક અને પરીક્ષા કૌભાંડને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ છે. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી છાત્રગુંજ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે જણાવ્યું કે દેશભરમાં નીટની તૈયારી કરતા 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આશરે ₹1.32 લાખ કરોડનો ખર્ચ કરે છે. આ ખર્ચમાં કોચિંગ ક્લાસ, હોસ્ટેલ, પુસ્તકો અને રહેવા જમવાનો સમાવેશ થાય છે. આ આંકડો દેશના કુલ શિક્ષણ બજેટની સમકક્ષ છે. વધુમાં ભારતમાં નીટ, JEE, UPSC, SSC, RRB સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પાછળ પરિવારોનો વાર્ષિક ખર્ચ આશરે ₹3.5 લાખ કરોડ થાય છે. આ રકમ દેશના શિક્ષણ બજેટ કરતાં પણ 3 ગણી વધારે છે. છેલ્લા 10 વર્ષમાં દેશ અને ગુજરાતમાં વારંવાર પરીક્ષાના પેપરો લીક થવાના બનાવો બન્યા છે. મોદી સરકારના શાસનકાળમાં અંદાજે 89 જેટલા પેપર લીકના કિસ્સા બન્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે, જેના કારણે લાખો યુવાનોના સપના ચકનાચૂર થયા છે. આજે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત પ્રેસ વાર્તામાં અમને પ્રદેશ કોંગ્રેસના આદેશથી જે નવસારી જિલ્લામાં છાત્રો સાથે જે અન્યાય થયો છે, યુવાનો સાથે અન્યાય થયો છે, નીટની એક્ઝામના પેપર લીક થઈ ગયા છે. 21 તારીખે ફરી પાછી નીટની એક્ઝામ લીધી છે. હવે છાત્રો, વિદ્યાર્થીઓ, યુવાનો ફ્રી થયા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના આદેશથી છાત્રગુંજ નામના કાર્યક્રમ નવસારી જિલ્લામાં અમે કરીશું. વિદ્યાર્થીઓ જેણે નીટની પરીક્ષા આપી છે, વિદ્યાર્થીઓ જે કોલેજમાં છે, વિદ્યાર્થી જે આવતા વર્ષે નીટની એક્ઝામ આપવાના છે, એમની સાથે અમે વાર્તાલાપ કરીશું અને એમની સાથે શું અન્યાય થાય છે અને અન્યાય થયા પછી, પેપર લીક થયા પછી
એમની માનસિક દશા શું હોય છે અને એની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારની છે, છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ મંત્રીનું રાજીનામું અપાયું નથી. અમે આ રીતના થયેલા છાત્રો વિદ્યાર્થીઓ સાથેના અન્યાય અમે લોકો સુધી લઈ જશું, રસ્તા સુધી લઈ જશું, જાહેર સભાઓ પણ કરીશું, કોલેજમાં પણ જઈશું, સ્કૂલમાં પણ જઈશું અને એમની સાથે અમે રસ્તા પર પણ ઉતરીશું અને એમને અન્યાય થયો છે એને ન્યાય મેળવવા માટે અને હવે પછી પણ કોઈ પણ પેપર લીક ન થાય અને માનસિક રીતે કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરવા માટે નહીં પ્રેરાય અથવા માનસિક રીતે હતાશ ન થાય એના માટે છાત્ર ગુંજના કાર્યક્રમ કરીશું. નવસારીમાં કોન્ટ્રાક્ટરે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો લગાવતા વિડીયો વાયરલ કરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે તપાસની માંગ કરી છે. નવસારી જિલ્લાના વેસમા ગામમાં તળાવ ઊંડા કરવાનો કોન્ટ્રાક્ટ રાખતા રોહિત શેઠિયાએ નવસારી ખાણ ખનીજ વિભાગના અધિકારી પ્રવીણ ખાંભલાજી સામે ગંભીર આક્ષેપો સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વિડીયોમાં રોહિત શેઠિયાએ દાવો કર્યો છે કે તેમની સામે વ્યક્તિગત કિન્નાખોરી રાખી સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે તેમજ નિયમિત કામગીરીમાં અવરોધ ઊભા કરી માનસિક દબાણ લાવવામાં આવી રહ્યું છે. વિડીયોમાં તેઓ જણાવે છે કે સતત ત્રાસ અને પરેશાનીને કારણે તેઓ કંટાળી ગયા છે. સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ વિડીયો વાયરલ થતાં ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. मेरा नाम रोहित सेठिया है. 2024 दिसंबर को 26 दिसंबर को मैंने वेस्मा का टेंडरिंग से ठहराव लिया था, जिसके चलते 4 महीने तक मैंने खान खनीज के चक्कर काटे थे. तब जाके मेरे को पहली रॉयल्टी मिली थी. टोटल मेरे को एक ही रॉयल्टी पूरे साल में थी, क्योंकि उनके प्रवीण खामला जी के खास केयूर आहिर का काम चालू था पड़गांव में. उसका काम डिस्टर्ब नहीं हो इसलिए मेरे को रॉयल्टी नहीं थी. फिर मैंने कलेक्टरशिप में कंप्लेन करी लास्ट ईयर, तब जाके मेरे को रॉयल्टी मिली एक दी. सेम प्रोसेस अक्टूबर में हुआ, यही करता रहा, तब जाके रॉयल्टी मिली वेस्मा में. वेस्मा में मेरे को रॉयल्टी दी. पहली रॉयल्टी खत्म हुई, फाइल क्लोज नहीं करी, बोले कि नहीं ये रॉयल्टी पे वापस देते हैं, बाद में मापनी करेंगे. मैं बोला साहब इसमें बाद में मेरा फंसना हो जाएगा. तो कमला साहब ने बोला कोई दिक्कत नहीं है, जो होगा बोले जो लीगल होगा वो अपने करेंगे, अपने खोदते रहे. 4 रॉयल्टी मैंने 2 महीने में भरी. तीसरी रॉयल्टी का हुक्म दिया, इंट्रीम ऑर्डर दिया कि आप भर दो 2 रॉयल्टी और. मैंने ना तुरंत भर दी. बाद में मुझे ग्रांट ऑर्डर नहीं दिया, बोले कि नहीं दूंगा मैं ग्रांट ऑर्डर. ऐसे करते करते 2 महीने निकाल दिए. 2 महीने बाद मेरी मापनी करती तालाब की. बाद में मेरे को तालाब का मापनी करके खुलासा मांगा कि आप इसका खुलासा दो कि आपने कितनी गाड़ी काटी. नोटिस मेरे को मिली 18 तारीख को उन्होंने रिलीज करी, 21 तारीख की सुनावनी रखी थी, जो मेरे को मिली 2 जून को. मैंने रिप्लाई भी कर दिया साहब कि मेरे को मिली नहीं है. और दूसरी बात है कि भाई हमको ऐसे समझ नहीं पड़ता है कि भाई कैसे क्या जवाब दिया जाता है. आप मेरे को पर रॉयल्टी का मापनी दे दो तो मैं वो हिसाब से हिसाब बना के दे देता हूं आपको, तो वो भी मेरे को नहीं दिया. येस्टरडे नाइट जून 24 7:30 बजे मेरे को व्हाट्सएप पर एक और नोटिस कर दी कि परसों आपकी सुनावनी है, आप पहली सुनावनी में आए नहीं है. अब मैं उसका रिप्लाई कर चुका था कि मेरे को मिली लेट थी तो मैं कैसे आता सुनावनी में. वापस एक दिन का टाइम, ना मुझे कोई रॉयल्टी का हिसाब दिया, ना कोई बात, बस पर्सनली टारगेट किया जाता है. वेस्मा का मापनी करने के बाद में आज 1.5 महीना ऊपर हो गया. मिट्टी के इतने तालाब खोदे हुए, एक में भी मापनी नहीं करी है, ना खुलासा मांगा है. बस खाली पर्सनली ये है कि भाई इसको वीक करो तो इसके जो खास है केयूर आहिर हो गया या हर्षद हो गया कासुंद्रा, या हर्षद के साथ काम करता है तेजस हो गया, हर्ष हो गया, इनको फेवर करना कि भाई इसका काम बंद रहेगा, ये ठंडा रहेगा तो उनका काम चलेगा. और प्रैक्टिकली अगर एक एक तालाब पर जावे, जैसे खड़सूपा है, भट्टाई है, कोई भी तालाब 30-40 फाइल खुली है ऐसी,
किसी पर भी जावेद 12% से ऊपर रॉयल्टी यूज ही नहीं हुई है। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મનપાના મેયર અશોક ધોરાજીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. નવસારીની તમામ પ્રાથમિક શાળાઓમાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા નંબર 1માં મિશ્ર શાળા નંબર 2 અને મિશ્ર શાળા નંબર 9નો પ્રવેશોત્સવ મનાવાયો હતો. મનપાના મેયર અશોક ધોરાજીયાના હસ્તે બાલવાટિકા અને ધોરણ 1ના ભૂલકાઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ 1 અને બાલ મંદિર આંગણવાડીમાં પ્રવેશ મેળવનારા ભૂલકાઓનું શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કન્યા શાળા નંબર 1ની તેજસ્વી વિદ્યાર્થીઓને અભિવાદિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મનપાના મેયર અશોક ધોરાજીયા દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ટ્રાફિકના નિયમોના પાલન માટે શપથ પણ લેવડાવ્યા હતા. આજરોજ દર વર્ષની જેમ છેલ્લા 23 વર્ષથી આ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ત્યારે આ શાળા પ્રવેશ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. આજે નવસારી મહાનગરપાલિકા સંચાલિત શાળા ક્રમાંક નંબર 1, ક્રમાંક નંબર 2 અને 9નું શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં બાળકોને સન્માનિત કરવામાં આવ્યા, બાળકોને પ્રવેશ માટે કીટ આપવામાં આવી અને ઉત્સાહથી સવારની પહોરમાં આ બાળકોનો પ્રવેશ નામાંકન કરીને એમને સ્કૂલમાં બેસાડવામાં આવ્યા. આજે મારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ, વાઇસ ચેરમેન સંકેતભાઈ શાહ, સરકારમાંથી સંકલન કરતા આહિરભાઈ અને શિક્ષકો અને આચાર્યો બધા સાથે મળીને અમે બાળકોને પ્રવેશ આપ્યો અને ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું અને એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને શિક્ષકો સાથે બેસીને વાર્તાલાપ કર્યો. એકબીજાના કોઈ પ્રશ્ન હોય તો એને હલ કરવા માટેની ખાતરી આપી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા રાજકારણમાં આવેલો ગરમાવો. સરબતિયા તળાવનો સ્થગિત થયેલો સ્ટે, કામગીરીની થયેલી શરૂઆત. નવસારી જિલ્લા કોંગ્રેસ છાત્ર ગુંજનો આપશે કાર્યક્રમ. કોન્ટ્રાક્ટર દ્વારા વિડીયો વાયરલ કરી ખાણ ખનીજના અધિકારીઓ ઉપર લગાવેલો ગંભીર આરોપ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.